મારી શાળાનું નામ નવરંગ વિદ્યાલય છે. આપણા ઠાકોર સમાજમાં જેમણે સિંહ જેવી છાપ ઊભી કરી હોય, આપણા ઠાકોર સમાજને ખૂબ જ આગળ લાવવાની મહેનત કરી રહેલા શ્રી અલ્પેશ અંકલ આવ્યા હોય ત્યારે હું ઠાકોર સમાજ વિશે થોડું એટલે એક શબ્દમાં વાત કરીશ. વિષય શિક્ષણ. આજે લોકો અમેરિકા, લંડન, પેરિસ જતા હોય તો આપણો સમાજ કેમ નહીં? પણ તેના માટે આપણે શિક્ષણની જરૂર છે. તો દરેક દીકરી અને દીકરાને ભણાવ. આપણા ઠાકોર સમાજના વડીલોને મારી વિનંતી છે કે દરેક દીકરી અને દીકરાને ભણાવ અને હું પણ ભણી ગણીને મોટી થઈ આપણા સમાજને ખૂબ જ આગળ લાવવાની મહેનત કરીશ. મારો સમાજ, મારી ફરજ. જય હિન્દ, જય ભારત. અલ્પેશ અંકલ, હવે ઠાકોરો ફરવાના નહીં, હવે તો ઠાકોરો ભણવાના. સાહેબ, આ છે સપનું મારું, આ છે મારી દીકરી. અને મને એટલો તો ગર્વ છે, કાલ આ દીકરી ગુજરાતની અંદર ઠાકોરોનું નામ રોશન કરશે. આટલી નાની દીકરીને તો આટલી સમજ હોય, આપણે તો મોટા છીએ સાહેબ. પણ આ ચહેરાની અંદર જે એક આશા છે, હું એ દીકરીને વચન આપું છું, બેટા તારો અંકલ ક્યારે વેચેવ માલ નહીં બને. ખૂબ ખૂબ આભાર સાહેબ. જ્યાં જઉં છું ત્યાં એકાદી આવી દીકરી આવે છે, એકાદો દીકરો આવે છે. એક આશા જન્મી છે સમાજમાં. ઘણી બધી નિરાશા પછી સાહેબ વંદન કરું છું મારી આ દીકરીને. આ દીકરીના ચરણોમાં મારા વંદન છે. કારણ કે આના જે વિચાર છે એ કદાચ 30-40 વર્ષના યુવાન કરતા પણ, દીકરી કરતા પણ અનેક ગણા માન છે. આ દીકરીને હું વંદન કરું છું. એક જ મિનિટ